સરસ મજાનું રામદેવજી બાપાના સાનિધ્યમાં વસઈ ગામના આંગણે જબરજસ્ત આયોજન કર્યું છે. અને હું તો અહીં આવ્યો ત્યાંનો એ જોઉં છું કે તમારા ગામની એકતા ખરેખર દિલથી બાપુ સલામ કરું છું. એમાં બધા જે આયોજકો બધા જુવાનિયા મને અત્યારે અહીંયા બેઠા હતા, મળવા આવ્યા હતા. બાપુ આ જુવાનિયા જ્યારે આવા કાર્ય કરે છે ખરેખર ધન્યવાદ છે. પૂજ્ય બાપુ રામદેવરાથી પધાર્યા છે, એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લીધી. કારણ કે બાપુ ક્યાં મારવાડ છે, ક્યાં રાજસ્થાન, ત્યાંથી બાપુ રામદેવજી બાપાની કૃપા. જબરજસ્ત આયોજન કર્યું છે આજની પેઢી. અને એમાં મારા સમાજના આમાં ભેળ્યા છે એ મોટી વાત છે. હા, દરબારો નગર દરબારો વાંકા જ નથી પડતા છે. 18 વર્ણનો આમાં બાપુ સહકાર હશે, નહીં હોય એવું નથી. પણ જ્યારે મારો સમાજ બાપુ આવા કાર્ય કરતો હોય ત્યાં અમારી સાથી ફાટે છે. અને ખરેખર કરવા જેવું હવે આજ છે, બાકી તો ધોકાત મેં ફેરવી લીધા પેલા. હવે એનો જમાનો નથી ભાઈ, તલવાર ફેરવવાનો જમાનો નથી, હવે પેન ફેરવવાનો જમાનો. છોકરાઓને ભણાવો, આગળ બનાવો. કારણ કે તમારો દીકરો કલેક્ટર હશે, ડીએસપી હશે કે એન્જિનિયર હશે કે ડોક્ટર હશે ને તો બાપુ તમારી કિંમત થાય. બાકી દીકરો કોકનું મર્ડર કરીને જેલમાં ગયો છે ને પછી બાપુ એનામાં આવતાની કિંમત નહીં થાય. હવે એ સમય નથી, એટલે સમય મળ્યો છે બાપુ, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી વાતમાં કાંઈ છે નહીં. અને રામદેવજી બાપા છે ને જીવતું જાગતું બાપુ અદ્ભુત પાત્ર છે. હા, તમે સવારે નક્કી કરો ને બાપુ બપોરે કામ થઈ જાય. અમારી તો ભેગો ને ભેગો હોય છે, તમને ન દેખાતું હોય તમારો પ્રશ્ન છે. હા, અમારે તો જો આ ત્રીજી રાત છે ને હજી 26 તારીખ સુધી ખેંચવાનું છે. આમના એ ખેંચ આવે. હા, અમુક ફોન કરે છે કે અમને પ્રોગ્રામ આપો ને, હું તો ના પાડું છું, મને ઉપાડી જાય છે. આ રામદેવજી બાપાનો પ્રતાપ છે. હું 30 વર્ષથી બાપુ તમને એક મારી થોડીક વાત કરી દઉં કે આ દુનિયામાં કોઈ આંગળી ન પકડ્યું ને, કોઈ મારી ચારે બાજુથી વંટોળિયા સેડ્યા ને તેથી બાપુ આ રામદેવજી બાપાએ જ મારું બાવડું પકડ્યું છે. ને આ દુનિયામાં જો આખી દુનિયામાં મને બોલાવતા હોય ને બાપુ એ પ્રતાપ રામદેવજી બાપાનો છે. સંતોની ભૂમિ છે, કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર આપણું ગુજરાત. એક 10 કિલોમીટર હાલો ને હરિહરના બાપુ વાવટા ફરકે છે. અને જ્યાં જ્યાં વાવટા ફરકે ને જ્યાં જ્યાં હરિહર હાલે છે ને ત્યાં બાપુ બધી પીરના પીરાણા છે, પંજા છે. એમ નામ નો હાલે. રૂપિયાના ઘર ભર્યા હોય ને બાપુ રોટલા ખવડાવો ખૂટી રે, નો હાલે. એની માટે ભજન ભેળું જોવે. તમને ને મને બાપુ, મને તો એમ થાય કે જીવે એવું આવ્યું ભલામણ. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, અગર દોડે વાતો થાય બાપુ, હિલોળા કરે એવું આવ્યું. આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. આટલું ભગવાને આપ્યું તો જેની પાસે જાવ એની પાસે બધા રોતા જ હોય અમારી પાસે કઈ નથી, અમારી પાસે કઈ મરો કઈ ન હોય. તો હું જોવે છે એ નથી ખબર પડતી. અરે આપણા ગઢ બે ટાઈમ રોટલો હારો નથી મળ્યો ભલામણા. અને તમારે મૂક્યાના માર્ગ નથી તોય હારા રોવે છે. અરે જીવે એવું છે ભલામણ. મને તો એમ થાય કે સ્વર્ગ, બધા સ્વર્ગની વાતો કરે. સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને અહીંયા ફુવારા છે ને ત્યાં કોઈક જીવ્યું હોય કોને મારા પગ ઝાલવા. આમાં જીવે કોઈ કઈ છે નહીં. આ બેઠા છે ને સ્વર્ગમાં જ બેઠા છે. જો સમજાતું હોય ને દેખાતું હોય તો કયું સ્વર્ગ, બીજું કોણ જીવ્યું? અહીંયા બધું ડીંગો ડીંગ આમ નામ જ હાલે છે. બધાને એમ થાય મારું અહીંયા એવું છે. એક ગામમાં મને વાત યાદ આવી છે. એક ગામમાં કથા બેઠી હતી ને તો કથાના વક્તા બધાને કહેતા હતા એ કે છેલ્લા દિવસે કે વિમાન આવવાનું છે, સ્વર્ગમાં જેને આવવાનું હોય ઊંચો હાથ કરો. તો આપણે બધા કેટલા બુદ્ધિશાળી છે બધાને ખબર છે, બધા ઊંચા હાથ કર્યા. સ્વર્ગમાં જવાનું કે વિમાન આવતું હોય વગર ભાડે તો મેળ પડી જાય ને. 2 જણા બેઠા હતા ને એ હાથ ઊંચો નથી કરતા. બધા તમે આમ જોવો ને ચારે બાજુ ઓલા વક્તા બાપુ બેઠા હતા ને બધા જોયું કે લગભગ બધા ઊંચા હાથ કર્યા. 2 જણા ઊંચા હાથ નહોતો કરતા ને તે કોકે પૂછ્યું કે તમારે નથી આવવું? એ કે આમાં નથી આવવું. એ કે અમે કે આ ગામના જમાઈ છીએ કે આ બધા જાય એટલે કાંઈ સ્વર્ગ જ છે. હવે મને તેમ થાય કે આખું ગામ ડફોળ કહેવાય, 2 ડાયા કહેવાય. તમને કેમ લાગે? કોક કે કાંઈ આમ છે લઈને બસ હાલતું થઈ જવાનું અને કોઈને કઈ જડ્યું? હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો હાથ ઊંચા છે.
નથી દેખાતું? ઘરે માન બાપ રોટલા વગીને નથી દેખાતું? મારી એક જ ભલામણ છે, મા બાપને સાચો વ્યસનથી આગારો કુટુંબ પરિવારમાં એકતા રાખો બાપુ. જિંદગીમાં કોઈ દી મોળો દીધ ન ઉગે. માન બાપ જેવા બાપુ જીવતા જાગતા ભગવાન ક્યાંય છે જ નહીં. કોઈ સદગુરુ હોય એ તમને કે માર્ગે હાલો, મા બાપની સેવા કરો, બસ કાંઈ ન કરવું પડે. આ મારો ઈમાં મેળ પડ્યો ને કે આપણું હારા માણામાં નામ જ નથી. અહીંયા હજી કોઈ પ્રોગ્રામ કરાવે પણ ઓછા કરાવે, અહીંયા આઈને પણ નથી બહુ કરાવતા. જોકે હવે તો આ બધું શું, આ વીડિયા વાળાનું કામ સારું છે એટલે આવડા બધા દેખાડે ને, આ બધા અત્યારે અહીંયા અમુક અમુક જોતા છે, આજ વાળો નહીં કર્યું હોય, આટલું બધું જોઈશે એટલે. આ પડદા પડદા ઉપર લખ્યું હોય તો ખબર પડે કે આમાં જો ક્યાં જઈને આટલા બધાને ભેગા કરીને બેઠો છે, એ હળગતા છે અહીંયા. કે આપણું હારા માણસ નામ જ નથી, આપણે મંદિરે નથી ગયા, આપણે કોઈને સીતારામ નથી કર્યા, આપણે કોઈને 10 રૂપિયા નથી આપ્યા, પણ મા બાપને હાચવાને એમાં આપણો મેળ પડી ગયો. એટલા માટે કહું છું, માન બાપને હાચવજો, જેવા છે એવા. ગાંડા હોય, ગોબરા હોય, અપંગ હોય, જેવા હોય એવા. કદાચ ગાળું દે તો ગાળું ખાજો, પણ બાપુ તમે છો તો તમારા મા બાપ છે તો તમે છો, ને હું છું મારા મા બાપ છે તો હું છું. મા બાપ સિવાય બાપુ વાત ખોટી. હું કોઈ નથી કહેતો મંદિર બંધાવો ને કથાઓ કરો ને ભજન કરો ને ધૂન કરો ને, હું કાંઈ કહેતો જ નથી. કોઈને કરતા હોય કરજો, મારી કોઈ ના નથી, પણ બાપુ બધું કરો ને જો આ નહીં કરો ને તો બાપુ ક્યાંય ચોપડે નહીં ચડી, આપણી ગેરંટી. તમે જોવો તો ચારે બાજુ આમ કેટલી બધી ભક્તિ, આ તમને બધાને ખબર છે. કથા ને ભજન ને ધૂન ને માતાજીના માંડવા ને પ્રતિષ્ઠા ને 5 ગામ ધુમાડા બંધ. તો હું એમ કહું છું કે આટલું બધું ધર્મ છે તો બગાડ કેમ નથી ઉભો રહેતો? બગાડ કેમ નથી અટકતો? આ ખોટું છે એવી આપણી વાત નથી. પૈસા કોઈ આપે અહીંયા નાખે તો કોઈ ખોટા નથી. આ પૈસા વગર તો આવડું મોટું આયોજન થયું જ ન હોય, 100%ની વાત. તો બગાડ કાં નથી ઉભો રહેતો? અને બગાડ ન ઉભો રહે તો પછી આ કરવાની જરૂર શું? ભગવાન નથી ભાળતો? આપણે આટલા બધા રૂપિયા વાપરી છે, ભગવાન નથી ભારતો? અમારે તો અત્યારે તમે જોવો ને તો કથાઓની તારીખો ઉપર તારીખો આવે, તારીખો ઉપર તારીખો આવે. અમારે ન જવું હોય તેમ કે 2 લાખ રૂપિયા, કે 2 લાખ તારીખ લખી લો. આપણે એમ થાય આમ તો જો, હું તો એમ કહું 10 રૂપિયા છોકરાને આપી ન કહો, કથા જો આપણા જીવનમાં ઉતરે નહીં તો આવા રૂપિયાનું પાણી ન કરાય. મારા રામ, મારા જેવું સાચું કોઈ નહીં કે. કથા વંચાતી હોય ને વક્તા બાપુ વાંચતો હોય, રામકથા બેઠી હોય અને વક્તા વાંચતો હોય, અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ ઘરે આવે ને મોટા ભાઈને જો બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. રામ, કથા તો આપણા ઘર સુધી પહોંચવી જોઈએ. હાવું બહુના વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે તો કથામાં ફાયદો કોને? આ સાઉન્ડ ને મંડપ ને કલાકાર ને સાજિંદા ને ઈ લઈને વ્યા જાય, તમારા ખિસ્સા ખાલી થાય. અરે કઈક વાવેલું ઘરમાં ઉગવું જોઈએ ભલામણ, કોઈ મતલબ નથી. રામ એટલા જ બાપુ મારો કહેવાનો અર્થ છે, રામદેવજી બાપા છે ને જીવતું જાગતું બાપુ પીરાણું છે. અને આપણી કેવડી મોટી કૃપા બાપુ, રામદેવજી બાપાનો જન્મ ક્યાં થાય અને આપણા માથે કેવડી કૃપા છે ઈ તમે જો. આપણું કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી બાપાનો નેજો ન ફરકતો હોય, કે રામદેવજી બાપાનું મંદિર ન હોય, કે રામદેવજી બાપાનું મંડળ ન હોય. એવું એક ગામ નહીં હોય. કેવડી કૃપા છે. જ્યાં જ્યાં તમે જોવો પીરાણા બાપુ હરિહરની હાકલું પડે ને મારા નાથ બાપુ હજુર બાપુ 24 કલાક બાપુ હરિહર હાલે છે. એટલે મહાપુરુષોએ વાણીમાં ઘણી બધી વાત કરી છે. તમને મોજ આવશે એવી મોજ હું કરાવીશ, તમને આનંદ કરાવીશ. પણ કઈક હાકલો બાપુ કઈક ઊંચો હાથ કરતા રહેજો, અમને એમ થાય દોણામ જાય છે. પછી તમે હલો નહીં હાવ તો અમને એમ થાય કે અમને શું જોતું હોય છે. અમે એક જગ્યાએ ગયા હતા ને, આટલા જણા ભેગા થયા હતા. ઓ હલેક સલેક હોય. અમે 2-3 જણા હતા. મેં કીધું દુહાસન ગાયા, માતાજીના ગરબા ગાયા, લોકગીત ગાયા, વાતું કરી, ભજન કર્યા, પણ કોશું ગળી ગયા હોય એમ બેઠા હતા. કોઈ હલેક સલે મોઢું ન મરકાવે. હું કીધું આમને સારું જોતું શું હોય છે. હેઠા ઉતર્યા પછી કે પ્રોગ્રામમાં બહુ મજા આવી, પણ અરે અત્યારે ફાટો છો મજા આવી. મેં કીધું એ કઈ કોઈ હેલ્યા નહીં. કે ના, અમારે એવું કઈ કોઈ દેકારો બેકારો કરી અમારે પોસાય જ નહીં. લો આને દેકારો કહેવાય? અરે ભજન તો બાપુ ઉતર્યું જ નથી. આ તો ઠીક છે, બધું હાલ્યું જાય છે. બાકી જેને શબ્દ અડી ગયા મહાપુરુષોના,
શબ્દો જેને અડી ગયા ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા. આપણે તો હા પડી ત્યાં સુધી વાહ વાહ મજા મજા, પછી ઉભા થાય લાઈને ખંખેરીને પીવું જવાનું, આઈને ભલ પડ્યું નથી લઈ જવું, જોતું જ નથી. એટલે બાપુ હરજી બાપુ વાણીમાં કહે છે સીતારામ, હાચો રે ધણી રે મારે રામ દે રે, પીર મારા નો ધારા ના યાદા, પીર મારા નો ધારા ના યાદા, હાચો ધણી રે મારે રામ દે રામ દે. જય હો. મધરે દરિયામાં પુકારે વાણીઓ, એ મધરે દરિયામાં પુકારે વાણીઓ, ધનબાવાદી હાચો ધણી છે મારે રામ દે રામ દે. ખંભે કામળ ને હાથમાં ઘેડિયો રે, ખંભે કામળ ને હાથમાં ઘેડિયો ઘેડિયો રે,
હાચો ધણી રે મારે રામ દે રામ દે વણજારાના વચન રામાએ વણજારાના વચન રામાએ પાળિયા કરી દીધા તમે લો આજો ધણી મારે રામ દે રામ દે રે હરિના ચરણે રે હરજી બોલ્યા હરિના ચરણે રે હરજી બોલ્યા બોલ્યા રે હાચો ધણી રે મારે રામ દે રામ દે રામ દે કરો તમે હજાર
અને ઈ પછી ભલે હોય ભગવાન કરમ કોઈ દી કોઈને છોડે નહીં અને ઈ ભલે હોય ભગવાન ઈ પરાજીના ઈ પીપળે એ દેદી ભીલે લઈ લીધા મહાપુરુષો બાપુ વાણીમાં કહે છે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લીધા પ્રાણ કરમની ગતિ શું છે બાપુ તમને કોઈને ખબર હોય તો કહેજો મને ખબર નથી પડતી આ તો મારું તો રામ ભરોસે હાલ્યું જાય છે બધા કે કરમ હારું કામ કરો તો સારું ફળ મળે ને ખરાબ કરો તો ખરાબ મળે તો હું તમને બે ત્રણ દાખલા આપું આ ભક્તિ કરે એવડે દુખી છે દુનિયાના રોલ કરે સુખી છે મને તમને બધાને દેખાય છે આપણે રામને અગરબત્તી કરી છે રામની પૂજા કરી છે રામજી મંદિર છે તો બાપુ રામચંદ્ર પરમાત્માને 14 વર્ષ વનમાં જવું પડ્યું એનું શું કર્મ છે મિથિલા નરેશની દીકરી બાપુ તમે વિચાર કરજો માં ભગવતી સીતા આખી જિંદગીમાં હારો દી નો ગયો બાપુ એનું શું કર્મ છે વિચાર કરજો દ્રૌપદીના ચીર ઉડાતા હતા અહીંયા કોણ નહોતું કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા એવા સમર્થ સિદ્ધ પુરુષો બેઠા હતા દીકરીને બાપુ કોઈ ગુનો નહોતો બધાને ખબર છે એનું શું કર્મ હતું અખિલ બ્રહ્માંડનો માલિક જેને આખી દુનિયાનું સર્જન કર્યું હોય કૃષ્ણ પરમાત્મા એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય ભીલના બાણથી વિંધાવું પડ્યું બાપુ એનું શું કર્મ છે થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ દાદા ભીષ્મને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું બાપુ કેવો સમર્થ પુરુષ પોતાનો મૃત્યુ માટે યમના દૂત આવે અને દૂતને એમ કે અત્યારે વ્યો જા 6 મહિના પછી આવજે પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું આપણે કેટલાના બૂસ માર્યા છે આપણે નહીં વેઠવું પડે વિચાર તો કરો ગંગા જેવી જેની જનેતા બાપુ આટલી બધી સંખ્યામાં બેનું બેઠી ખાસ ખરેખર મારે બેનું જ કહેવું છે કઈક કારણ કે જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી ગયો દેશની આબરૂ બાપુ આ દીકરીઓ રાખી છે તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપો જ્યાં પુરુષ નથી પૂગી ગયો પુરુષ જ્યારે એની શક્તિ પૂરી થઈ રહી પછી બાપુ જ્યાં જાઓ ને ત્યાં બાપુ દીકરીઓ લગામાં હાથમાં લીધી કે હવે તમે બેસી જાઓ લાવો અમારી પાસે એટલા બધા બાપુ દીકરીના જો આ રામચંદ્રની મેં વાત કરી ને સીતાજીને વનવાસ નહોતો વનવાસ રામને હતો પણ એ માં ભગવતીએ કેળો પાડ્યો કે પતિને સુખમાં સાથ દેવો ને દુઃખમાં ન દેવો એ મારા નામનો કેળો પડી જાય સુખમાં દુઃખમાં ભેળું રહેવું પડે માં ભગવતી સીતાએ કીધું છે રામાયણ છે ને રામાયણ તમને મને એક બાપુ કેળો પાડ્યો છે રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે પણ કેવા દીકરા હોય કેવા ભાઈ હોય કેવા મા બાપ હોય કેવી દીકરી હોય કેવી વહુ હોય એ જોવું હોય કે રામાયણમાં જોવો અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો લો બધા ઠેકી નિમાજ પડે નથી દેવું જ કરે છે એટલે નથી દેવું એમ ન હાલે મહાભારત ઈ જ કહે છે ને બીજું શું કહે છે અત્યારે આપણે જોવો એક વેચ જમીન આટલું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે તે આપણને એમ થાય ખાલી રામાયણ ક્યાં જાય કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી કે ભાઈ હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો પણ 5 ગામ તો દો આમને ખાવું શું ઈ કે હોના નાકા ને એની જેટલું નથી દેવું તો કે બાજવું પડશે કે બાજવું છે પણ દેવું નથી લ્યો શું કાઢ્યું બધાએ અને આ જુઓ રામાયણ અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી બાપુ વનમાં ગયા ને તેથી લક્ષ્મણને ભલામણ કરે કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય અને હું આવતો રહીશ બાપનું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે વસ્તીનું ધ્યાન રાખજે અને તેથી બાપુ રામચંદ્ર પરમાત્માની સામે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો પણ તમે મારા બાપ છો માં ભગવતી સીતા મારી માં છે મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક વિચાર કરજો નોખી માયુના છોકરા હતા ને કે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે
તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાપુ બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. વિચાર કરજો, એવી ગાદીને મૂકી અને લક્ષ્મણ ભાઈની ભાભીની સેવા કરવા માટે જો તો રામાયણ તમને મને ભલામણા કઈ કહે છે, પણ આપણને નથી મગજમાં બે હતું. માં ભગવતી સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું, આપણે બધા સાંભળેલી વાતું છે. આ ઉતરતી નથી, મૂળ બુઝારું ઢાંક્યું છે ને સાંટો નથી પડતો, આંપડ્યું છે બધાએ, પણ ઉતરતું જ નથી. માં ભગવતી સીતા ઈ કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને એનું હરણ થયું. તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? અરે મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, ગોળો. મારા રામ, રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે, ઈ માં ભગવતી હતી. પણ જગતમાં કેળો પાડી દીધો તમને ને મને કે જે લક્ષ્મણ રેખા જે ટપી જાય ને, પછી દીકરી હોય, વહુ હોય, માં હોય, બાપ હોય, દીકરો હોય, કોઈ બી હોય, લક્ષ્મણ રેખા જે ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ તો ગામો ગામ છે, મરી ગયા, વેમમાં ન રહેતા. બધાને લક્ષ્મણ રેખા હોય, અમારે હોય, તમારે હોય, આ બધા બેઠા એને બધાને હોય. લક્ષ્મણ રેખા જે ટપી ગયો એનું હરણ જ થાય. બાપુ લખવું હોય તો લખી લેજો. સીતાજીને બધી ખબર હતી, બાકી તાકાત નથી રાવણની. બાપુ રામચંદ્ર પરમાત્મા કે ઓલું હોનાનું હણિયું મારવા ગયા. હોનાના હણિયા હોય તમને કેમ લાગે? અહીંયા હોનાનું હણિયું અત્યારે આવ્યું હોય તો આપણે હોત કહીએ ને કે હોનાના ધણિયા નહીં હતા હોય, તો આપણને ખબર પડે, રામને નહીં ખબર પડી હોય. હોનાનું હણિયું આવ્યું ને વાંય વ્યાતા થઈ ગયા. પણ બાપુ છે ને એમાંય તમને મને રસ્તો બતાવ્યો છે કે જે મોહની વાયા દોડે ને એનું વાયા પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા જો મોહ વાયા ન ગયા હોત તો બાપુ માં ભગવતીનું હરણ ન થાત. એમ તમે હું હજી બાપુ મોહ વાયા જ પીડ્યા છે. હજી આટલું કર્યું, હજી આટલું કર્યું, ત્યાં ફડાઈ ગયો, ફૂટી જાય, ગયા બારના ભાવ. હું કરું ઈ જ થાય. આ નડે છે બધા. એક ભાઈ છે ને આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, દિવાલમાં સાઉન્ડમાં તમતમાટી બોલે. દિવાલમાં એક ભાઈ ખીલી ખોડતો, ઊંધી રાખી હતી, ઊંધી ખીલી. આમ દિવાલ કોઈ માથું અને અણી કોઈ હથોડિયું મારે અને રિયો રિયો બબડે. એ કે હારા કારખાના વાળામાં બુથિયું જ નથી કે ખીલીયું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો કે હું તો વાતો કરે, એ કે ખીલીયું જો ને કે ઊંધિયું કાઢી. એનો ભાઈ કે તારામાં બુથિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની છે. અહીંથી પકડીને આમ નામ ચાલીને લઈ ગયા, અહીંયા જઈને મારી ગયા. હા, એટલે આને કોની દિવાલ નહીં હતી? આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે, ફેરવો દિવાલો. ન્યા સમાધાન થતું તો ન કરીએ કે આમ જ કરતા હોય, આમ ખરી જાય છે. હું લેવા લોહી પીવો છે, બધાને દેખાય છે. અરે હળવા ફૂલ થઈ જાવ, ભલા મને મોજ કરે એવું મળ્યું છે. શું ઘટે છે? હે તમે જોવો તો આપણા ગઢડા થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. લુગડું સારું નથી મળ્યું. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો, ઓલા જીન્સમાં તમે જોવો માથા વ્યા જાય એવડા એવડા પાકા હોય. એટલે આવા પહેરવાના, આવા તમે પહેરતા હતા. આવી ખબર નહોતી કે આવું ટાણું આવશે ને ખાસવીને રાખ્યા હોત તો અમે પહેરતા હતા તમારી હારે હારે. અરે એક આંગળી જાય એટલું ફાંકું હોય તો આપણી માં એમ કે લાય લાય બટા બે ટાંકા લઈ દો. અને અત્યારે તમે જોવો તો ખરા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. હા, આપણે પેટ કેટલાનું આવ્યું કે 5000 નું, એટલે ફાટલું 5000. જોવો તો ખરા હું શું હાલ્યું. ગાયો રોડ માં રખડે, કૂતરા બંગલામાં છે. બોલો, નથી દેખાતું આપણને? ભેંસું ઊભી ઊભી ખાતી હતી ને માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. બોલો, સકડું આખું ફેરવી નહીં. આ વાહન બનાવ્યા ને, વાહન માણા હાટું બનાવ્યા હતા. તો વાહનમાં ભેંસું ફરી ફરીને હાલ્યા જાય છે. માણા તમે જો સવારમાં 5 વાગ્યામાં મોટા મોટા સડા પહેરી ફરીને હાલ્યા હાલ્યા. આપણે એમ થાય પણ આ વાહન બનાવ્યા તમારા હાટું, હાલીને ચા જવું છે. ઊંધું કરીને ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું બાપુ, અને દારૂ બાવળિયા વેકે પીપળે પીપળા ખપી જાય. જોવો તો ખરા ઊંધું હાલ્યું એ ભલા માણા.
અરે શું બાબુ વ્યસન વાહે એક પતન થઈ ગયું છે માણસોનું. અમારે અહીંયા સુરેન્દ્રનગરમાં એક વેપારીની દુકાન બેઠો હતો ને, આ બનેલી વાતમાંથી વાત નીકળી ને મને શેઠે કીધું, વેપારીએ મને કે બાપુ આપણે સુરેન્દ્રનગરમાં રોજ 20 ટન ભરીને હોપારીની ગાડી આવે, એટલે 20 ટન એટલે 1000 મણ થઈ ને. એ મેં કહ્યું ડેલી? તો કે રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતું હોય છે. મેં કહ્યું રોજ 20 ટન? કે હા રોજ 20 ટન તોય નથી પગતી, તોય પૂરું નથી પડતું. તો તમે વિચાર તો કરો, આ 20 ટન હોપારી શું ભેંસું ખાય છે? મૂળ તો આપણે જ વાટી જાય છે ને. ત્યાં એના કરતા કાજુ બદામ ખાઈ તો પછી હુંતું જ નથી. લ્યો 60 વર્ષ અમારે ત્યાં ખેતર વાડી દાડી આવે ને 60 વર્ષ ડોસ્યું હોય ને તો એમ કે 2 કટકા દેજે, મોઢું સારું થાય. અરે તમારે ચા જાવું મોઢું સારું કરી. મારો કહેવાનો અર્થ શું છે કે આપણે વડીલ જ્યાં સુધી આ બંધ ન કરી ત્યાં સુધી બાપુ પેઢી બંધ ન કરે.